ટુંડાવ ગામમાં વિકાસના કામોમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા રોડ કામમાં નીચી ગુણવત્તા અને અનિયમિતતા અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। માત્ર 15 દિવસ પહેલા અંદાજિત રૂ. 7 લાખના ખર્ચે બનાવવામાં આવેલ રોડ વિવાદમાં આવ્યો છે। એડવોકેટ અનિલ રાણાએ તાલુકા વિકાસ અધિકારી કચેરી સમક્ષ લેખિત અરજી કરીને રોડ તેમજ ગટરના કામની તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે। રજૂઆતમાં જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ સરકારના નક્કી કરેલા ધોરણો મુજબ રોડ અને ગટરનું કામ ફરીથી કરાવવાની માંગ ઉઠાવવામાં આવી છે। રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે અને અધિકારીઓ તાત્કાલિક ટુંડાવ ગામ ખાતે દોડી આવ્યા હતા। સ્થાનિકોએ રોડનું કામ નવી રીતે અને ગુણવત્તાપૂર્વક કરાવવા માંગ ઉઠાવી છે। માંગ સંતોષવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। વંડે વડોદરા ન્યૂઝ નમસ્કાર। હું એડવોકેટ અનિલ રાણા ટુંડાવ ગ્રામ પંચાયત દ્વારા 25/2/2026ના રોજ ટુંડાવ ગ્રામ પંચાયતથી 54 વાગ્યા સુધી રોડ બનાવવામાં આવેલો। એના 10 દિવસની અંદર કે 15 દિવસની અંદર 10 થી 15 દિવસના ગાળાની અંદર જ રોડનું મટીરિયલ જે કરવું કપચી નીકળી ગઈ, સિમેન્ટ જુદો પડી ગયો અને ખૂબ જ દયનીય હાલતમાં થઈ ગયો છે અને રોડ તૂટી ગયો છે હાલમાં। જેથી મેં તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબને સાવલી એપ્લિકેશન આપેલી કે તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને નવો તાત્કાલિક રોડ બનાવવામાં આવે અને રોડની વચ્ચે પંચાયતની નજીકમાં 2 ગટરના ઢાંકણ હતા, એ ખાડાની અંદર હતા, એને જે લેવલ કરવાનું એ લેવલ કરેલું નહોતું, જેથી તે રજૂઆત કરતા એની અંદર પાણી ભરાઈ રહેતું હતું। જેથી એસઓ સાહેબ આજરોજ તપાસ અર્થે ટુંડાવ ગામે આવેલા પંચાયતની અંદર અને તેઓએ જણાવેલ અને તાત્કાલિક એક્શન મૂડમાં આવી તેઓએ સૂચના આપી અને આદેશ કરતા એ 2 ગટરના ઢાંકણા તાત્કાલિક સમારકામ કરવામાં આવેલ છે અને અમારી માંગ હજુ અધૂરી રહી છે કે રોડ નવો બનાવવામાં આવે જે અમારી રજૂઆત છે અને ટુંડાવ ગામે ફરીથી રોડ બનાવી અને સમારકામ કરી નવો રોડ બનાવવામાં આવે અને નહીં બનાવવામાં આવે તો અમે ઉગ્ર આગળ આંદોલન કરીશું તથા કલેક્ટર કચેરી તથા આગળ અમે કાયદેસરની લડત આપીશું।